મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ પાંચમુઆ ગામે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતરામપુર તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા। આ સભામાં આદિવાસી સમાજને લાગતા રિવાજો, સરકારી લાભો તેમજ સામાજિક સુધારણાની ચર્ચા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રણછોડભાઈ માલ, વેણા, સંતરામપુર। જોહાર જોહાર। આ દેશના મૂળ માલિક એટલે કેવી રીતના ત્યારે આ દેશની અંદર બંધારણ ઘડાયું ત્યારે આપણા સમાજના બહુ બધા ઘડવૈયા થઈ ગયા। એમાં બિરસા મુંડા છે, ટાટિયા દિલ છે, બાબા સાહેબ આંબેડકર છે। આ સભાનું મીટિંગ કરવાનો હેતુ એ છે કે જે આપણો પિછડાતો વર્ગ, આદિવાસી વર્ગ કઈ રીતના શોષણ થઈ રહ્યું છે, કઈ રીતના આપણો ઉપયોગ કરી રહ્યા છે, જે આપણા મૂળભૂત અધિકારો છે એ આપણે નથી જાણતા। આદિવાસી દિવસની શુભકામનાઓ। બધાને સ્વાગત છે અને જેમને પણ આયોજન કર્યું એટલે જીવવું પડે કે જીવવું પડે? અધિકાર બધાનો જીવવાનો છે કે નહીં? હમણાં હાલમાં મસરો પડ્યા, લોસો પડ્યો, તો આપણે શું કરજે છે? પણ લીમડા હોય તો થોડા કરો ને ના। આદિવાસી વૃક્ષો સાચવતા હતા, એના લીમડાનો ડોરોનો બાળીને એને મચ્છરો બહાર જતા રહેતા, ધુમાડો કરતા હતા। હમણાં પરિસ્થિતિ શું આવી? પંપ। અને ઈ આપણી આ પંપ ની જગ્યા હમણાં પેલું ફાસ્ટેગ આવ્યું, હળગાવ્યું ઠીક ટપાટપ મરે। હવે મને કેજો, ઈ આપણી સંસ્કૃતિ છે? જીવો ને જીવવા દો માટે બધાનો અધિકાર છે, તે કોણ કરે છે? આદિવાસી। જીવડાને મારીને પકડીને જંગલમાં મિલી આવે છે અને હાફ દિશો તો દે ઠોકો મારો, બધા ભેગા થઈને જાણે કે મારવા। એનો જીવન અધિકાર એક નહીં? જીવ સૃષ્ટિમાં જીવવા માટે અધિકાર આદિવાસીનો છે। એટલે આ વન પ્રકૃતિ, આ જે જંગલો છે એ આ જંગલો કોના છે? આદિવાસી। અને આ જંગલને સાચવવાનું કામ આદિવાસી। આદિવાસી જંગલનો લાકડા વેચતો નતો, પણ આ જે સિસ્ટમ આવી, પૈસા આયા, પૈસા। આદિવાસી હું મત હતો આગું આલું અને બીજું લેવું, હામાં આટતું હતું કે નહીં? તારે હમણાં જ પૈસાની દોડની અંદર આદિવાસી જંગલના લાકડા કાપીને વેચવાનું ચાલુ કર્યું છે। જો આ લાકડા કાપવાને પહેલા આદિવાસી શું કરતો હતો? ઉપર હું લાકડું પડે ને એને સળગાવતા। હે દાદા વાત હતી ને, હુકું લાકડું। અને આજે હું ભગત નગર જગત હું નહીં કહેતો, પણ તમારે ખેતીને આ બધું કરો એમ પોતાનો વ્યવસાય હતો। આજે બોકડું વેચો, 4 થી 5 હજાર આવે કે આવે? વ્યાજે પૈસા લાવવા પડે ખરા? કુકડું વેચે તો વ્યાજે પૈસા લાવવા પડે? આપણું ડિચાક નહીં જાય। એ વખતે કયો પગાર મળતો હતો? 1 રૂપિયો નહીં કોઈને પગાર મળતો હતો? મારો બાપો નોકરી કરતો હતો, મારો દાદો નોકરી કરતો પડે તો મારા બાપાને પરણાયો અને આજે હિકીએ। સાહેબ, એ આદિવાસી કોણ હતા? પૈસા વાળા હતા કે નહીં? અમીર હતા કે નહીં? આવું અમીરની વાત કરો તો હું તમને જરીક કહી આલું, એ વખતના આદિવાસી ગરીબ હતા કે હમણાં ના? હે, એ વખતે ગરીબ હતા। ચાલો હા ઉભા તો કેટલા બધા કાનમાં કડી હે કે નહીં? ઓનાની કડી હે, હાકડી વાળા હે કોડે? આહડી વાળા ખરા? કડલો ખરો? પાછા કે ગરીબ હતા એમ કે આવું બોલો, ગરીબ હો કે અમીર? ગરીબ। આદિવાસી બીજાના દેખીને કપડા બદલવા માંડ્યો, બીજાની બાઈક આવી તા મારે બાઈક આવી લાવવી પડે। આ બજારની સિસ્ટમ આવી ત્યારે આદિવાસી ખલાસ થયો હે। આ દેખાદેખીમાં સાહેબ આદિવાસી નષ્ટ થયો છે। આ વિશ્વ આદિવાસી દિવસ ઈ હે। વિશ્વ આદિવાસી એ છે કે તમે આદિવાસી બની રહો। તમે જે પણ કરતા હોય, ધંધો બિઝનેસ કરતા હોય, કઈ વાંધો નહીં, પણ જે કાળ તમારી સંસ્કૃતિનો ઉજાગર કરવાનો તમારો દિવસ એ આદિવાસી। આવો આદિવાસીને ઓળખવાની વાત છે। મુસલમાન ઓળખાય કે નહીં ઓળખાય? કેમ ઓળખાય? ચાલો આદિવાસી શીખ હોય તો ઓળખાય કે નહીં ઓળખાય? હે, ઓળખાય। સિંધી હોય તો ઓળખાય કે નહીં ઓળખાય? અગડમ બગડમ બોલે એટલે ઓળખાય કે નહીં ઓળખાય?
હે ઓળખાય. આવું મને કહો. તમને એક માણસ ઉભો કરું. આવું કહી દો. આ કોણ હે? બજારમાં જાય તો ઓળખે? અમરસિંહભાઈ ઓળખે કોઈ? અને જો આમ ફેટો ફેટો બાંધીને બુશર્ટ પહેરીને જોવે તારો આ ભીલ હે એમ કે. ભીલ એમ કે કે એને સર્ટિની જરૂર પડે કે હે? આ વાત તમે સમજો યાર. અને દોડી પીડા સર્ટી લેવા પુરાવા માંગે કે નહીં માંગે? અરે આમ તોતડી બાંધી લી અને જાય એ મારા પેલો કાગળ જો શું કે કાગળ જો કે તો પેલા એ ભાઈ ઉતાવળ કરા ના હાલ દે હાલો પકડો હે 17 પ્રકારના કાગળ જે માંગે આદિવાસી હોવાના લીધે તમે પોતાની સંસ્કૃતિ ભૂલી જાઓ સાહેબ. બધાના ઘરની અંદર વસ્તુ હોવી જોઈએ ને લગ્નમાં પહેરવી જોઈએ સાહેબ. બધાને આહડજી આ તે પોરે પેલા આ પહેરવડે તો ને પેલા પરવાડો ને પહેરે છે પાછા. હા તો તું ઓળખાણ તું પરવાડ કઈ નો પેલો પરવાડા છે મોટા ભાઈ કે નાના ભાઈ એમ કે નાના તો આદિવાસી એમ કે તારે ખબર પડે. બીજાની સંસ્કૃતિ આપણે અપનાવવી ના જોઈએ. સારી વસ્તુઓ તો અપનાવી જોઈએ પણ તમે જે કોણ હોય એની તમારી ઓળખ છે આદિવાસી ઓળખ છે. આદિવાસીની ઓળખ મટી ગઈ છે એટલે આજે સરકાર પોતે હે આગા આદિવાસી કે આગા આદિવાસી. હમણાં અહીં કીધું એમ અહીં ભાઈઓ કીધું એમ કે અમે તેને પણ મૂળ પેલા બીજા તાઈગા વિશ્વ આદિવાસી દિવસ ઉજવે તો હાસા ક્યારે બીહી રહ્યા હે સરકાર કે નહીં કે પેલા હો કહેતા ના ના એ તો ખોટા હે અમે હાસા તો ઉજવો તો ખરા લે. આ 5 મુઆના ગામની અંદર આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે એનો મતલબ એ કે અહીંયા આદિવાસીઓ રહે છે. કાંઈ નહીં પહેરે બસ ગમે તે હોય પણ આ વિશ્વ આદિવાસી જ્યાં જ્યાં ઉજવવાનો ચાલુ થયો ત્યાં બધાને ખબર પડી કે અહીંયા આદિવાસી રહે. આદિવાસીનો પૈસો આદિવાસીમાં રહેવો જોઈએ. તમે સરકારની યોજનાઓ કોઈ બહારની સ્કૂલોમાં ભણાવવાની અહીં નિહાળ આગળ 70,000 વાળો આવે પણ અબ્બા હારું આવે ત્યાં તો 70,000 વાળો પડાવવા આવે તો 5,000 હાલતો એને પાઈને કરી મોકલો તમે. એને કને જો મફત ભણાવે ખાલી એને ખાલી કે કામ સાહેબ હો કરો હો એમ કહીને જવાનું અઠવાડિયે સાહેબ ભણવા ચાલુ થઈ જાય ને હાજરમાં તો હાજર થઈ જાય. આપણા લોકોએ શિક્ષણમાં ધ્યાન આલો અને આ વિમલો બંધ કરતો બસ બધા લોકો બંધ કરાવી દો. આપણો આદિવાસી સદ્ધર રહે અદ્ધર રહે સુરક્ષિત રહે. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન. એમાં ફરણભાઈ બોલ્યા ત્યારે મને ખબર પડે આટલું ફરેલો માણા જાતિ અને અટક અલગ. તો આ અમારા નાયક સમાજ વાળા શું કર્યું? જાતિમાં નાયક, પેલામાં નાયક, પેટા જાતિ હોય નાયક. જો અટક નાયક હોય તો પેટા જાતિમાં હિન્દુ નાયક આપણને બધા હિન્દુ તો બનાવેલા છે. નીકળવા માટેની કોશિશ ચાલી રહી છે પણ એને કેમ કે એ લોકોને પ્રવીણભાઈએ વાત નથી કરી કે ક્યાં ભાઈ આદિવાસી શબ્દ હિન્દુ શબ્દ ક્યાંથી લગાડ્યો અને આપણો આદિવાસી કોલમ કેવી રીતે ઉડાડ્યો અને મોટો ઇતિહાસ ચાલી શિબિર હોય ત્યારે કદાચ 4 કલાકનો ટાઈમ લેવો. એટલે અટકે નાયક અને પેટા જાતિમાં નાયક. હવે તો પુરાવામાં કાલોલમાં પ્રશ્ન થયો અહીંયા પણ એ આપણે અભ્યાસ કરવો પડશે. અહીંયા મહીસાગરમાં પણ નાયક સમાજના લોકોને નથી દાખલા નથી આપવામાં અને એની લડત ભેગા થાય નહીં પણ તરત જ ખોળવાઈ જાય પાછા. ભેગા થાય છે ખરા હર કેમ નહીં મળે. મારું નામ પડદા મહેન્દ્રભાઈ રૈજીભાઈ. આમ તો ટુવાનો રહેવાસી છું અને તમારી પાડોશમાં મૂળ વતની પાનમ ડેમ ખરો ને ત્યાંનો આલુ ગામનો એટલે આમ તમારો ભાઈ છું. આજે અહીંથી તો કાઢ્યા એટલે વિકુટે પડ્યા. આજે એમ લાગે કે હાડા આટલા બધા મારા ભાઈ કાર્યકર તો આવજો. એક તાજો જ દાખલો હોય. દાદા અહીં બેઠા હે, હીરાભાઈ હે, બીજા 2-4 મિત્રો નથી. તો આ તો શેડ્યુલ એરિયા હે, અનામત આરક્ષિત વિસ્તાર હતો. તો અહીંયા બિન આદિવાસીઓ કેવી રીતે ચૂંટણી લડે ને કેવી રીતે ધારાસભ્ય બની જાય? તો આપણા નેતાઓ હતા, આપણા જે લોકો હતા એ લોકો કેમ નહીં બોલે? શું તકલીફ હતી એમને?
એક ટાઈમે રાજીનામા આલ્યા હતું. સરપંચથી માંડીને તમામ લોકોએ રાજીનામા આલી દીધા હતો. સરકારમાં હલચલ થતી કે નહીં થતી? એ કામ આપણે નહીં કર્યું, કેમ કે આપણે પાછા કદાચ ભવિષ્યમાં ટિકિટ નહીં મળે. આપણે આપણું વિચાર આપણામાં જાગૃતિ આવે અને જાગૃતિ લઈને પછી આપણે કંઈક સંગઠન બનાવીએ અને સંગઠન બનાવીને આપણે કંઈક લડત લડીએ, બરાબર? તો કંઈક આપણને એ વ્યાજબી ગણાય ને. આપણે માહિતી જાણતા નથી અને આપણે માગણી કરવા જઈએ તો પછી એ માગણી કરવા આપણે કંઈ પૂછી લે કાયદાકીય માહિતી, તો આપણને કંઈ ખબર પડે નહીં પડે, ત્યાં આપણે ઢીલા પડી જઈએ, બરાબર છે? એટલે માહિતી આપણે કમ્પ્લીટ સભર હોવા જોઈએ અને માહિતી કમ્પ્લીટ હોય અને આપણું સંગઠન બનાવીએ અને સંગઠન બનાવીને કંઈક આપણે માગણી કરીએ તો આપણને એ મળી શકે, બરાબર છે? એમાં ગૌરવે પણ કહ્યું છે, એક સરસ એક મુદ્દો એક મૂક્યો છે કે ભાઈ ખરેખર આપણે પાર્ટી પક્ષ મૂકી દો, આપણી સમાજના હિત દેખો, તમે સમાજનું હિત અગત્યનું છે, બરાબર? દરેક સમાજે પોતાના સંગઠનો બનાવી અને લડ્યા છે અને એમને એમનો નિર્ણય અરે શું કહે એ મળ્યો છે, હક મળ્યો છે. તો આપણે તો એટલા બધા વ્યક્તિઓ છીએ કે આપણે કેમ ના કરી શકીએ? પણ કેવું, એક તમને નાની વાત છેલ્લે કીધું, સમય ઘણો છે, ઓછો પડે છે, પણ એક બેન હતા, એ બેન પોતાની બાળકીને લઈને મેળામાં જાય છે અને મેળામાં જાય એટલે એ બેન ગરીબ હતા. હવે ત્યાં એક ઢીંગલીની દુકાન લાગી હતી, નાની ઢીંગલીઓ. હવે એ ઢીંગલીઓ પેલી નાની બાળકી હતી ને એને ઢીંગલી રમવાનો વધારે શોખ હોય. આપણે જોજો, આપણે ઘરે પણ નાની ઢીંગલી લઈને બાળકી એને લઈને આમ ફરતી હોય છે, એક મા તરીકે આત્મીયતા રાખતી હોય છે, બરાબર? એટલે પેલા ઢીંગલીવાળા ભાઈને પૂછ્યું, પેલી દીકરીએ હઠ કરી કે મારે ઢીંગલી લેવી છે, મારે ઢીંગલી લેવી છે એમ. હવે ઢીંગલીની કિંમત પૂછી તો પેલા જે વેપારી હતા ને એમને કીધું કે પહેલી ઢીંગલી છે એના 10 રૂપિયા, બીજી ઢીંગલી છે એના 50 રૂપિયા અને ત્રીજી ઢીંગલી છે એના 100 રૂપિયા. તો કે પેલા બેન કે ઢીંગલી તો એક જ પ્રકારની છે તો એનો ભાવ કેમ અલગ અલગ? તો પછી પેલા બેને પેલા વેપારી હતા ને એને પછી એક સળિયો કાઢીને બતાવ્યો, તો એને આ કાનમાં સળિયો નાખ્યો ને તો આ કાનમાં નીકળી ગયો. બીજી ઢીંગલી હતી એને ફરી આ કાનમાં નાખ્યો તો મોઢામાં નીકળ્યો અને ત્રીજી વખતે જે સળિયો નાખ્યો ને એનો સળિયો ક્યાં ગયો? આ હૃદયમાં આવ્યો. તો વિચારી લેજો, આજે કઈ વાત થઈ ને એ આ તમને સળિયો નાખ્યો તો આ કાને કાઢવાનો નથી કે મોઢામાંથી કંઈ બહાર ફૂંકી નાખવાનો નથી, પણ આ જે વાત થઈ છે એ તમારા હૃદયની અંદર ઉતારવાની છે અને હૃદયમાં ઉતારીને આજુબાજુ બધાને જાગૃતિ લાવવાની છે, તો કંઈક કરી શકીશું. બાકી આવી તમે 550 મિટિંગો કરો ને ત્યારે આપણે આ હીરાભાઈ કીધું ને એમને અમારા હાથે જ 1999 હતા, આજે કેટલા વર્ષ થઈ ગયા? તમે 26 વર્ષ થવા 25-26, બરાબર? પણ આપણે ત્યાંને ત્યાં રહીશું, બરાબર છે? તો જાગૃતિ લાવો, શિક્ષણથી સંગઠિત બનો અને કંઈક સંઘર્ષ કરીએ તો એ આપણને વાજબી થશે અને આપણે કંઈક આગળ વધીશું, બરાબર? આપણે ઘણા બધા પાછળ છીએ. આપણે ગુજરાત ઘણું બધું પાછળ છે અન્ય રાજ્યોની અંદર. જે રાજ્ય આપણા 10 જેવા રાજ્યો છે, બરાબર, આદિવાસી વિસ્તારના, તો એમાં ઘણા બધા આગળ છે. આ બિરસા મુંડા જે છે એમને ભગવાન તરીકે પૂજે છે. આપણે બિરસા મુંડાનું નામ પણ નથી જાણતા, અમુક ઘણા વ્યક્તિ એવા છે, બરાબર? અને એમને આપણા આઝાદી પહેલા અંગ્રેજો સામે લડ્યા છે. સરકાર આ મહાત્મા ગાંધી તો પાછળથી, પણ આવા જે વીર યોદ્ધાઓ હતા એ બધા તાત્યા ભીલ તમે બરાબર ઇતિહાસ વાંચો તમે. અંગ્રેજો સામે લડત લડી અને આદિવાસીઓને અનાજ આપ્યું છે કે લઈ જાઓ ખાઓ, લૂંટીને. આ બધું વાંચીને તૈયાર થવું પડશે સાહેબ, બરાબર છે? આપણામાં તો એનો અંશ એક પણ નથી રહ્યો અત્યારે. આપણે તો ખાતરવાળું ખાઈને હાવ ઢીલા પડી ગયા, બરાબર? આ સાહેબ કહેતા એટલે કંઈક હવે મેળવવા માટેનો સંઘર્ષ કરવો પડશે અને શિક્ષિત બનવું પડશે તો જ કંઈક આગળ વધારશે, બરાબર છે? વાતો કરવાથી કંઈ થાય નહીં, પણ કાર્યરત થવું પડશે હવે, બરાબર? કાર્યરત થઈશું તો કંઈક કરી શકીશું સમાજ માટે. બાકી વધારે મારે વિશેષ કહેવું નથી. મને જે 2 બોલ બોલવાની તક આપી છે બદલ સૌનો આભાર. જય જે કંઈ આપણે ગ્રહણ કરવાનું હોય, સાચી દિશામાં કરવાનું હોય, ગ્રહણ કરવાનું હોય, એ સાચી દિશામાં એનો ઉપયોગ કરવાનો હોય. કેમ કે આજે આપણે દીવો ઓલવવાનો હોય અને ફોકીએ આમ, દીવો આ બાજુ હોય ને ફોકવાનું કામ આમ કરીએ તો એ દીવો ઓલાવવાનો નથી. સાચી દિશામાં ઓલવવો પડે. એટલે આપણે જે કંઈ કામ કરવાનું, પરિણામ મેળવવાનું, એ સાચી દિશામાં આપણે કામ કરવું તો એનું પરિણામ મળે. બીજી વાત રહી સંગઠનની. ભીમ બિરસા એકતા સંગઠન, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો કાયદો, એટલે કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર હતા એટલે ભીમ આગળ નામ રાખ્યું છે ભીમ. ભીમનો કાયદો હે અને બિરસા મુંડાના જેવી લડાઈ હે. અંગ્રેજો સામે બિરસા મુંડા જ્યારે 1874માં જન્મ્યા અને ત્યાર પછી એમનામાં જ્યારે સમજણ ચાલુ થઈ કે મારા આદિવાસીઓને એ જંગલ જળ જંગલ જમીન માટે જ લડ્યા હતા અંગ્રેજો સામે,
ત્યારે લડતા લડતા એમને રાંચીની જેલમાં પૂરવામાં આવ્યા અને ક્યાં એમનું મૃત્યુ ખરેખર કુદરતી નથી થયું, એમને મારવામાં આવ્યા, પણ આજે કુદરતી થયું એમ કરી અને આપણો ઇતિહાસ દરબાઈ દેવામાં આવ્યો. માનગઢનો ઇતિહાસ તમે જાણી લો. માનગઢમાં શું થયું? માનગઢમાં પછી પાલ દડવામાં 1200 ઉપરના સાહેબ મોતીલાલ તેજાવતની આગેવાનીમાં બિલો આ રીતે ભેગા થયા હતા. એ એમના સ્વરાજ માટે લડવાની વાત કરવા ભેગા થયા હતા. અને આડેધડ સાહેબ આપણા જ એમાં સૈનિકો કોણ હતા? આપણા જ સુરજી નીનામા કરીને કે સુબેદાર હતો અને એને આડેધડ આપણા આદિવાસીઓને મારવાનું કામ કર્યું. 1200 ઉપરાંત આદિવાસીઓ મારી નાખ્યા સાહેબ, પણ એનો કોઈ ઇતિહાસ લખાયો નહીં. હમણાં સરકારને ખબર પડી, હમણાં આપ પણ ગયા હતા ને સાહેબ, પેલી પૂર્ણાહુતિ કરી ત્યાં સરકાર પણ ગઈ. માનગઢ 1507 ને 15,000 લોકો મરી ગયા સાહેબ. આ ઇતિહાસ દરબાયેલો છે સાહેબ. કેમ? જલિયાવાલા બાગમાં 379 લોકો મર્યા, એનો ઇતિહાસ લખાય. કેમ? એ સવર્ણો ઇતિહાસ લખવાનું કામ કોણ કરે? ગામે 9મી ઓગસ્ટનો કાર્યક્રમ પૂરા દેશમાં અને વિશ્વના દેશોમાં જ્યારે ઉજવવાનો હોય એના ભાગરૂપે 2 દિવસ પહેલાં સગનભાઈ અને પ્રવીણભાઈ અને અમે બધા વિચાર્યું કે ભાઈ આપણે સમગ્ર જિલ્લામાં અને તાલુકામાં કાર્યક્રમ થવાનો હોય તો આપણે 2 દિવસ પહેલાં આ કાર્યક્રમ થાય તો છેવાડાના માનવીને પણ ખબર પડે કે વિશ્વ આદિવાસી દિવસ શું છે. આપણે આ કાર્યક્રમમાં હંમેશા આ કાર્યક્રમની માહિતી આદિવાસી સમાજને સામાજિક પ્રસંગો હોય કે સામાજિક વ્યસનો હોય એના માટે હંમેશા લડતા રહે એવા પ્રવીણભાઈ પારકી સાહેબ, અમરસિંહ રાઠોડ સાહેબ આજથી નહીં પણ 2005થી આદિવાસી સમાજની રિવાજની વાત હોય, લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય, તમામે આદિવાસીની ચિંતા કરતા એવા અમરસિંહ રાઠોડ સાહેબ અને ચંદ્રકાંતભાઈ જેવો પણ તમને ખબર નહીં હોય, એ આખા જિલ્લામાં અને રાજ્યમાં જેમનું નામ રોશન કર્યું અને કોઈ સામે નથી થયા એવો સામે થનાર એવા ચંદ્રકાંતભાઈ, દિલીપભાઈ, હીરાભાઈ આદિવાસી સમાજ સાથે એમનું નાયક સમાજ, બંને સમાજો આપણા રીત રિવાજ અને શિક્ષણ સાથે અને સમાજ કઈ રીતે આગળ આવે એવી ચિંતા કરતા હીરાભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ સાથે પધારેલ વડીલો, હમણાં જે સમજ આપી આપણને એવા સૌ વડીલો, આ કાર્યક્રમ વિશ્વના દેશોએ નક્કી કરેલો વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ, આ વિશ્વ આદિવાસી દિવસ તો હમણાં નક્કી થયો છે. આદિવાસી આદિ અનાદિકાળથી આ દેશમાં વસે છે, આ વિશ્વના દેશોમાં વસે છે. જ્યારે રામ નતા તે દિવસે પણ આદિવાસી હતો. પાંડવોને જ્યારે શિક્ષણ આપવામાં આવ્યું ત્યારે આપણા એકલવ્યને શિક્ષણ નહોતું આપ્યું, એની દક્ષિણામાં અંગૂઠો માંગવામાં આવ્યો હતો કે આદિવાસી સમાજ કાયમ માટે દબાયેલો. આ સત્યુગની વાત. ત્યારથી આદિવાસી સમાજને દબાવવાનું કામ. હવે આદિવાસી સમાજ પ્રવીણભાઈ પારકી સાહેબ જેવા, અમરસિંહ રાઠોડ સાહેબ જેવા પૂરેપૂરો સમય લઈને સમાજને જાગૃત કરવા માટે અસંગઠિત સમાજ સંગઠિત કરવા માટે જેમને બીડું ઝડપ્યું. બધાએ પણ સાચી દિવાળી આ 9મી ઓગસ્ટ. રામ નતા તે દિવસે, રામ વનવાસ પૂરો કરીને આવ્યા તે દિવસથી દિવાળી ઉજવાય છે. એના પહેલા આપણા વડીલો કંઈક ઉજવતા હશે. એટલે દરેકને મારી વિનંતી છે કે આપણે 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ કાયમ આપણી પેઢી અને પૂર્વજોને પણ ખબર નહીં હોય, એમને પણ ખબર પડે કે અમારો વારસદારો, અમારી પેઢી આદિવાસી દિવસ ઉજવે છે. તે 9મી ઓગસ્ટના દિવસે દરેક ઘર આપણી પ્રકૃતિની પૂજા થાય, સંસ્કૃતિની પૂજા થાય,